કોણ આવ્યું? હારું કોણ આવ્યું? પ્રાંજલાને કીધું નતું. જા તો હારું જા. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો હાર્વી પન્નાળિયા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે જો સવારના 7 વાગી ગયા છે. નાહી ધોઈને દીવાબત્તીને એવું બધું થઈ ગયું છે અને અમારા હારું જાગી ગઈ છે આગળ. એન પપ્પા સાથે હનુમાન ચાલીસાને એવું બધું બોલે છે. આ તો 6 વાગ્યાના બેન ઉઠી ગયા છે. તો ચાલો હવે કંઈક નાસ્તો ને એવું બનાવીએ. મારે નારું માટે જ બનાવવાનું છે. હારું પપ્પા આમય નાસ્તો નથી કરતા અને આમ આજે એને ઉપવાસ છે. તો ચાલો મારે નારું માટે કંઈક નાસ્તો બનાવી નાખીએ. તો અત્યારે જો 10 વાગી ગયા છે. વાસણ ને એવું બધું ધોવાઈ ગયું છે. અહીંયા બધું સાફ થઈ ગયું છે. કપડાં ધોવાઈ ગયા છે અને અમારે બેન જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. બેનને સૂવાની તૈયારી છે ને હારું સૂવું છે ને. અને અહીંયા જો બધું કામ કરી નાખ્યું હતું પણ પાછું અમારા સારું એવું ને એવું કરી નાખે. અને સવારમાં તો સરસ તડકો હતો પણ અત્યારે જો પાછા વાદળાને એવું બધું થઈ ગયું છે. ને હમણાં સાયકલનું ઉપર ચડતા આવડી ગયું છે ને તે બસ આખો દિવસ સાયકલ જ, બીજું કાંઈ નહીં. હવે ઉપર ચડશે. એક દિવસ કેવી પડી હતી સારું સાયકલ ઉપરથી બેસે એનો જ વાંધો નહીં ભાઈ, ઉપર ચડીને ઊભી રહે. હે સારું તો કેવી પડી હતી. જો હમણાં ચડશે, હમણાં ચડશે. પડતી ને એવું. ઓહો સાયકલ ડાગો ડાગલો તાર જેવો ગાંડો ડાગો. રોજ સાયકલ ઉપર જ ચડવાનું તારે. ભપ થઈ જશે પાછળ. હા તો જો ગરમી ને એવું તો બહુ છે પડતી ને બેટા. તો ચાલો આરવાર થોડીક વાર રમીશ પછી સૂઈ જશે. પછી જમવાનું ને એવું બધું બનાવી નાખીએ. જમવામાં તો ઉપવાસ છે એટલે ફરાળ બનાવવાનો છે. મારે વઘારેલી ખીચડી કરીશ મારી નાર માટે ને. તો અત્યારે જો વાગી ગયા છે 4 અને મારા આરુબેન તો ત્યારના જાગી ગયા હતા પાછા 3 વાગ્યાના. તો શાક રોટલી ખીચડી ને એવું બધું ખાધું અને પાછા અત્યારે ભૂખા થઈ ગયા છે બેન. તો અત્યારે જો શું ખાય છે પ્રોટીન પાવડર અને સફરજન લઈને રમતા જાય છે અને ખાતા જાય. જો અહીંયા બધું એને રમવાનું ચાલુ જ છે. કેવો લાગે છે? હજી આપું? પેલા પૂરો જ કર બધો. અને આજે અમારા આરુબેનના મોટા મમ્મી અને પ્રાંજલ માં જેઠાણીની આવે છે પણ આરુને કંઈ કીધું નથી આવે છે. એટલે આવે ત્યારે બેનનું રિએક્શન કેવું જોઈ. એટલે 2-3 દિવસની વાત તો થતી હતી આવવાની પણ આમ સારું કીધું નથી કે આવવાના જ છે. લે ઓકે ખાઈ જા, બગાડતી નહીં. પ્રોટીન પાવડર દૂધમાં નાખીને પીવાનો હોય પણ અમારે બેન ચોકલેટ ફ્લેવરનો છે ને તો એમના ભાવ તો એમના કંઈ દૂધમાં નાખી ક્યારે બાકી હું નાખી પીવું. જો હારું પપ્પા ઓફિસે આવી ગયા છે અને અહીંયા જો એક વાંદરો આવી ગયો તો એને ટોસ ખવડાવવાની. એ રોટલી ખાય સર, રોટલી ખાઈશ. હારું હું આવ્યું છે? હારું હું આવ્યું? કેટલા દિવસ પછી આવ્યા ને? ઉપર કેવું એક નાનું બચ્ચું બેઠું છે. ઓહો કેટલા બધા સમજો. એ બાઈતા બાંધે છે જો. અંદર નાનું એવું તો કેવી આળવિતરાઈ કરે. આવું તાર પપ્પા ક્યાં ગયા? કોને લેવા ગયા છે?
મહેમાન આવે છે. કોણ મહેમાન આવે છે? એ પપ્પા લેવા ગયા છે, હમણાં આવે હો. કોણ? હા હા સારું કીધું નથી હજી કોણ આવે છે. મહેમાનને લેવા ગયા સા સરપ્રાઈઝ છે આરુબેન માટે. મહેમાન લેવા ગયા પછી આવીને તને ભાગ લેવા લઈ જવાના, જેમ્સ લેવા હો ને. બેનને કીધું નથી, મહેમાન આવે છે ખાલી એટલું જ કીધું એટલે નારે ન લઈ ગયા, બાકી તો લેવા ગયા છે ને તો પાંજર લઈને તો લેવા જા. અને અહીંયા જો જમવાની તૈયારી થઈ ગઈ છે ઘણી ખરી, તો ચાલો ફટાફટ બનાવવા મળી જમવાનું. પછી આરુબેનું રિએક્શન જોઈએ કે મહેમાન લેવા ગયા છે તો હમણાં આવ્યો બેટા. હે સારું કોણ આવ્યું? હે ઈ કોણ છે? હે મોટા મમ્મી છે, એને કીધું નતું. મહેમાન કોણ આવ્યું? સારું કોણ આવ્યું? પ્રાંજલ એને કીધું નતું. જા તો હારું જા. સારું કોણ આવ્યું યાર? સારું કોણ છે? કોણ છે? કીધું નતો વિચારી મહેમાન આવે છે એમ કીધું. લે હારું હારું કોણ લાવ્યું ઈ? હે દીદી કે તો તને તાવ મટી ગયો એમ પૂછતો દીદીને. તાવ મટી ગયો બેટા તાર? હે તાવ મટી ગયો? એટલે તો ટાઢી બોલશે છોકરી. તને એમ થયું છે ને પ્રાંજલ કે લેવા આવશે મને, એમ તને થયું તું? હે એવું થયું તું? હારું બેને આવીને તરત ભણાવવાનું ચાલુ કરી દીધું. ઓક્ટોપસ. કાદુદ. ઈ હું છે હારું? ઈ હું છે હારું? આ હું છે? ગરોળી બેન લીઝાર્ડ નહીં, અમારી ગુજરાતી મીડિયમ વાળા છે. કાદુદ. જો અત્યારે જમવાનું બનીને તૈયાર છે. બે બેનું અત્યારે આજ તો હજી બહુ ભળે છે. મિકી કોણ લાવ્યું હારું? કોણ લાવ્યું? નહીં જો બધા જમવાનું ચાલુ કરી દીધું છે. આ આપજો, આ એ બોલી જીરાવાળી હશે એ નહીં ભાવે. મેં અમૂલ લી ખબર નહીં, મેં કીધું ભાવે એ મસાલાવાળી સીપી. હવે આ પી લે પેલા. ચાલો બધા જમવા કે તો હારું. મીકી મારું પછી રાતે ભૂખી થાય બટા, તો ખાઈ લ્યો હરખું. હું ખવારું ખોટી
ખોટી પ્રાંજલ ખાઈ છે ને એટલે ઉતરી. કાલે આપણે ફરવા જવાનું છે, તને ખબર સારું ક્યાં જવાનું છે? પોઈચા જવું છે. ઓકે ઓકે.